દાદા ન ગમાલની મેલડી પંખીનો માળા જેવડું ગામ છે ને સિંધરોડી કહેવાય ભાઈ સિંધરોડીની વાલીમાં મારો હરખલો ને જન્માઈ અરે મારો હરખલો વજી તમારા લો ભાવના 50 કરોડ પૃથ્વી માટે કેસરી અસરો સાક્ષીઓ ભાઈ બરોબર એમ કહેવાય ધનભાઈ ગામના વાસીદા કરી ધીમે 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 પોતાના એમ કહેવાય કે જાપે ઓરડીની મારી પર ઝૂંપડે જાતી હતી મારી પાસે રૂપાળી સાવડીના રાજ છે ભાઈ નર નામે કોઈનું મોઢું જોવું નહીં સોખા નામે જવું નહીં આવ્યા કરી હુંડલો લઈ નીકળું આમથી રૂપાળી બાને એમ કહેવાય છે કે મેલેથી લોકો કાઢું હવારમાં મેળો મેળ્યો હાટ વાંચણી તારા વાંજિયા મોઢા હવારમાં હું કામ દેખાડ સજી એ માગણી તારા મોઢા હવારમાં તરનો દેખાડવા ધનભાઈની માથે દુઃખ પડવા લખેલા ધીમે 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 પગલે ઘરે આવી રખલાના વાળ પાસે રખલા આની કરતા જીવવા કરતા હવે મરી જવું બહુ સારું છે બનાવવાના બજારની મારી પાસે નીકળું ગામના માણસો મને મેણા ભાલે મારે છે કે વાંજિયાના કદાચ વાંજિયાના ઘરેથી કદાચ સકલાના દાણા નીરાવે ને બાપ બાપ સકલાય કદાચ દાણા નહીં સરતા અને તું ખબરમાં હાથમાં હુંડલો ને ખાવાનો લઈને તારા વાંજિયા મેણા બજારની માલપા બતાવે છે ભાગણી તેથી હરખડો બોલ્યો ધરભાઈ કોશલ વાહુડું પાડમાં બાપ બાપ ભગવાનની માલપા મારી બેન રામોડી છે બાપ અને જેને એમ કહેવાય છે કે હાથા દીકરીની જોડ્યું છે મને એટલો વિશ્વાસ છે હું ન્યાજન કદાચ વસન માંગીશ ને મારી બેન રામોડી કદાચ ના નહીં પાડે બાપ હાથમાંથી એકાદો દીકરો મને આપશે જરૂર મને વિશ્વાસ છે ધનભાઈને હરખલો ધીમે ધીમે વઢવાણ તરફ હાલતા મારી ભગવતી મેલડીને વાંધુ વધારવી હશે જગતની મારી બાકા કહીએ નામ રાખવા હશે મારી મેલડી રામુડીને ખબર પડી ઓહો કેટલા વર્ષે મારો ભાઈ હરખલો મહેમાન થાય બજરી સવાટિકાના ભોજન તૈયાર કરી નાખ્યા ભાઈ હરખલો ભાઈ કે બેન 32 વાટકાના તારા ભોજન પછી જમીશ પહેલા મને તારું વસન છે મારો ભાઈ ગરીબ છે દુબળો છે કદાચ કપડો સમય છે 2-5 દાણા માંગશે બીજું હું માંગશે
કજા રામોડી તને વસન છે બાપ રામોડી કઈ જેવી જેવી નથી બાપ બાળ પ્રમાણે મેં રામભાઈ મેલડી કહેવાય હો એ સતી જતી બાપ અને જેથી એમ કહે છે કે રખલાઈ કીધું બેન રામો કદાચ તે મને વસન આપ્યું બાપ તો તારા હાથ દીકરા છે ને હાથ દીકરામાંથી જે શેરો ઉછળ્યું નગરનો રહ્યો ને એ મને ખોળો બેહાડ્યો બાપ મોટા જે 100 રહ્યા ને 100 માંથી કોઈ પણ નું બાવડું પકડી લે આજે નગલો પૂછડી છે તારથી હસવાશે ને એનું લાડ તારથી પૂરું નહીં થાય ઈ રાવણ કીધું તો બેન કહી દે કે આપણા બાપ દાદાનું વસન થયું સદાસરી આવી પ્રાણ જાય પણ વસન ન જાય શરીર ગતો ભાઈ શોભતા ઉતારી શોભતા કેરી કમળની મારી પાસે સાંડલો કરી મારો નગ લાગે યાર કરે મારો નગ લો પૂછે માં મને તૈયાર કરી ક્યાં મોકલે છે માં પણ અહીંયા કઈ નગલો જેવો જેવો નતો ઘડિયાળ બાપુ જેમ અભિમાન નું 100 કોઠા પેટમાં શીખ્યો ને બાપ હતું પૂછડ્યું બાપ મનમાં મેલડી નું ભજન આવતું બાપ જેવો જેવો નગલો નતો ભાઈ ધીમે મામાની આંગળી પકડી ધીમે આવતો થયો ને એમ કહેવાય છે બરોબર ઢોળ તો સીમાડો વળ્યો છે બાપ રેડિયો નું ટોળું ભાળી ગયો રેડિયો કહેતા હરણ હો ભાઈ મારા મામાને કે ને મને હરણ રમાડું છે હરણ લાગી જાય હરણ કેવા લાગ્યો શિવનું સનાવર કહેવાય બેટા હાથમાં નો આવે મારી માએ ના પાડી હતી ને મારા લાડ તમારી પૂરા નહીં થાય મને પાછો મૂકી દો જેના કળની મારીમાં મારી નગલા નનામી બેઠી બાપ એની લાલ સરોઠી જેવી આંખી થાય બાપ અરે તેની ધનબાને મેળ માર્યું પહોંચી જો ઈ ઉગનો પાણી બગાડો છો નનામી કરો છો તમે નનામી કામની હું છોકરું પાણે દૂર રોજ બાપ એક તમારી નાનાની મેલડી થી હણિયું પાછું ન મળે અને તેથી એમ કહેવાય છે દાણ તાજામાં કરી બોળ ભરતાની ડોટ હાથમાં લઈ અને એમ કહેવાય છે કે એમ કહેવાય મામા હરખલાઈ આવા કે ઘા કર્યો બાપ આગલી હતી આગળ કે પાછલી હતી પાછળ કે વશની કામરી જેતરી નગલા પાસે રેડી આવી લીધી કે બાપ ભરો મારી મેલડી ભરો મામા
ધનભાઈ ના હરખલો ધીમે 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 સિંધરોડ ની માલી પાસે આવ્યો. હો ભાઈ જો બાપ જો સિંધરોડ ની માલી પાસે ખબરમાં બરોબર હવા પડી દી સીડ્યો અને ધનભાઈ હાથમાં એક હાથમાં હુંડલો ને બીજા હાથમાં હાવનો લઈને એમ કહેવાય છે કે દરબારોના વાસીદા ઘરમાં જ્યારે હાલતા ગયા બાપો મારો નગલો આંગળી પકડીને હારે થયો. મામી મારી જમણું કોઈ છોકરું છે નહીં મને અહીંયા એકલાને ફાવતો નથી. મામી હાલો રસવાડામાં હારે આવું. અરે બેટા રૂપાળી સાવડીના રાજ છે. નર નામે મોઢું નથી જોતી, સોખા નામે જમતી નથી. બેટા રમતો રમતો તો એ બાજુ વયો ગયો. તારી હાલત શું થાય બાપ? તમે અંદર કામ કરજો. આગળ પેરાગીરી ચોકીદાર છે ને એની પાસે બેઠો બેઠો રમી છે. તમે કામ કરી લેજો. હું કાંઈ સારા નહીં કરું બાપ. પણ અહીંયા મારી ભગવતી મેલડીને કાંઈક વાતો વધારવી છે. નગલાનું કાંઈક જગતની મારી પાસે નામ રાખવું છે બાપો. હવા પરના દી સડ્યો આમ રૂપાણી બાને એમ કહેવાય છે કે મોઢાની મારી પાસે દાંતણ લઈને જરૂર કરી હેઠું ઉતરવું. અને આમ એમ કહેવાય છે કે નગલા એમ કહેવાય છે લાડીકો હતો ને મામા મામી બહુ હાસ હતા બાપ. ખબરના પોરની મારી મોઢાની મારી પાસે પાન રહી ગયું છે. આમ રૂપાણી સાવડી હેઠા ઉતરે છે અને આમ નગલો પાનની પિચકારી આ મૂકે છે બાપ. પગે વઈ ગઈ પગે ની માથે ગઈ છિલે એમ ચાલે એન્ટર પડ્યું તું એન્ટર ઉતારી નગલાને એક બેના કાની સાબુકના ઘા કરીને વાહની મારી પર લોહીની સોયલું ઉઠી ગઈ બાપો. નગલો કે ભારે ને તે ભૂલી કરી રૂપાળિયા નગલા રે દરરે નો તા બાદમાં નગલા રે મસર ઘોડા હારીની મારી પાસે જ નગલો રિહાને હુઈ ગયો. એ મારી નાની મેલડીની વારતા આલી હોય તમારા ઘરની મારી પાસે નગલો નાની બેઠી બાપ. એના છોકરા ઓછા નો બેઠા બાપ એની આખી મારી પાસે સાવણ ભાદરવો આવતો બાપ. પોતાનો મામો બનાવે છે બેટા આંગળી સીંધે તેની આંગળી કાપી નાખો. કાંટો વાગ્યો હોય ને વાડી બાળી દો. કોઈ બોલ્યું હોય તો ની જીભ કાપી નાખો. પણ તને થયું હું અહીંયા ઘોડા હારમાં હોવાનું કારણ બાપ. અને તેથી નગલો બોલો તો મામા મારે કાંઈ બને નહીં થયું. મને 12.5 રૂપિયા દે બાપો. અને 12.5 નો વ્યવહાર હું છે એ તો કોઈ વડીલ ને ભુવાને ખબર હોય, મને છોકરોને ખબર ન હોય બાપો. મારી માનો જીભનો માનેલો ભાઈ ધોળકાની મારી પાસે કાનીઓ જોગી રાવળ છે બાપ. મારે એની પાસે જવું છે. મને 12.5 રૂપિયા દે. મારી બીજું કોઈ કામ નથી. ધનભાઈ કે છે હરકલાના છોકરાના ભાણેજનો હું કામ રોવરાવો? 12.5 રૂપિયા દઈ દો ને હમણાં ધોળકા આટો મારી રખડીને હુઈ આવશે ભૂલી જાય. 12.5 રૂપિયા આપ્યા ખિસ્સામાં નાખી અને રાતના 4-12 સમયની મારી પાસે એમ કહે છે કાનિયા જોગી રાવળની 12 વાગે હાકળ ખખડાઈ મારા નગલાયો બાપ. ભગવો ભેખ જવાઈ કાણીનો જોગી રાવળે કાક જેવા જેવાનો તો બાબો. જેને બે ઘડો રાજા મમદશાહ બેગડાઈ જઈ ધોળકાની મારી પા હવા પણ તેલનો તાવો સિંધુ સિંહું નાખીને મૂક્યો તો કે કોઈ હિન્દુની મેરડી હોય તો પી જાય બાબો. અને તેથી મારો કાનીઓ જોગી ભગવો ભેખ એમ કીધું તું 5 રાણી વાહે ઉભો તો બાપ. ત્યાંથી આંકડો મેરો તો કમા કાનિયા જોગી ભગવા ભેખની મેરડી બેઠી બોલું બાબો. અને હડ હડ તો હવામાનનો તાવો એમ કહેવાય કે મેં મમદશાહ બેગડાના શોખની મારી પાસે ધોળકામાં કાનિયા જોગીની મેરડી પી ગઈ હતી. ઈ કાનિયા જોગીની વાત કરું છો બાપ. નાજર નગલા કીધું મામા મને વસન આપો. રાવળ હતા કાનિયા જોગી. એને એમ થયું કે શું માગશે? ભૈંગ્યાનું છોકરું છે 2 મણ દાણા માગશે, બીજું શું માગશે? જા બેટા તને મારું વસન છે.
જ્યાં વસન આપ્યું ને વસુમામાં ન્યાથી તમારી નનામી અને વળી ગઈ હતી બાપ. તમારી નનામી મેલડી મને આપો રૂપાલી બા સાબડીય મને તણી અંતર મજા મને તણી અંતર મજા હોગઠા બાજી નો રમાડો બાપ નગલો વડવાણી મારો કનિયો રાવણ વિચાર કરે ઠામનાનું છે પાત્ર મોટું છે મારું મેલડી યાર કેમ પછી બીજું મામા બોલાય નહીં. કાનિયા રાવણ એમ તો કાના આડા રસ્તે સડાવણ કદાચ ભૂલી જાય હો બાપ. નગલા હો કદાચ ગાંડાને હાસવા હારા મારી નનાની એક હાસવી હારીની હાપનો ભારો તારથી હસવાય ની બાપ. રાવા દે ખામ નાનું દૂધ જાજુ છે પેટ ફાટી જાય બટા. પણ મામા આજ તું કે નહીં નગલો કરવા તૈયાર છું પણ મને તારી નનાની મેલડી દે મને રૂપાળી સાવડીએ તમે અંતર માર્યા હો બાપ. અને તેથી કાનિયા જોઈ કીધું તું કુંભાર ના ઘરે જા કાસા માટેના કોડિયાની કાસા અને હવો કોડિયા એમ દીવા પ્રગટાય જેને અફરા નદી જેને ગજરેપી સમસાણ કહેવાય અફરા નદીની મારી પાસે હવો કોડિયા મૂકી દે પાણી આમ જાતું હોય અને હામાં પૂરે કદાચ હાલે ને તો મારી નનામી તને મળે બાકી નનામી એમ થોડી આલી બવાલી નાખી દઉં એમ. મામાએ કીધું એટલે મામા વાર નહીં કુંભાર ને કાસા માટેના કોડિયા લઈ હવા કોડિયા પાણી ને મારી મૂકી દીધા હવા પ્રગટાવી મનની મારી પાસે તણે તાજેમ કરીને કીધું ખરેખર મારા મામાની નનામી મેલડી મને વસને વરવી મારી હામાં પૂરે હાલવા જોઈ બાપ. અને આયા મારી મેલડી કે બાપ નગલા જગતની મારી પાસે સાંજનો સૂરજ રે તાવી તારી વાર્તા રાખી દઉં તો હામાં પૂર પાણીમાં કોડિયા તરા આઈ કે નો દઉં ને તો ભલા ભલા કણિયા રાવણની નનાની મેલડી નો છે બાપ. હવા પૂરે હાલવા બેજા મામાજી ભલો ભલો મારી નગલા નાની આની રાવણ કે મારે ભૂંડી કર્યા તો હવા પર કોડિયા આલી ગયા હવે મેલડી વળી ગયા બાપ. હુકમ દઉં કદાચ વાઘડી વાડે જાય વેડુલા વાઘડી ને લાલોટીઓ બોકડો લે કદાચ ગુજરા સાકી જાને સુરજી નાખે લપ જાય નગલા વેડુલા વાઘડીના ડંગા પડ્યા છે સીમાડાને મારી પાસે લાલોટીઓ બોકડો લે બાપજા અને એ બોકડો લે તને મેલડી આપી દો. આયા મારો નગલો તને તાજમ કરી ખરેખર મારા મામાની નનાની મેલડી હોય ને બાપ કોણ હતો તો દોડ્યો તૈયાર કર્યું ભાઈ મારી ખુશી રાખો હું બધો વેદના વાઘરી તો હું ન જાઉં ને થોડો ભલા ભલા નગલા નનાની નો છે બાબો. શુક્રવાર કર્યો મારી મેલડી કોઈને મળતી નથી એ મેલડી વેઠાડી બહુ ડોયેલું છે મામા મેલડી વેઠાડી બહુ ડોયેલું છે. આઠ દિવસ તાવ આવ્યો હોય 8 દી બે દવાખાના બદલવી તો તાવ ન મતે સરસ
મોટું પકડી હામું જ પડે છે દેવ જવાબ નથી કરતી બાપ એમ જવાબ કરે આજની મારી પાસે દેવ કેનો જવાબ કરે પૂછો હુવારું તને ભોય હુવારું એ તારા તનની પાડી દઉં ખાલ આજનું કરતા મને મેળવીને છોડતો નથી એ પછી તને મેળવી કરી દવ્યા બરોબર એમ કહેવાય હોળ હતો ને દોઢ જાન નાખી બાપી કૂતરા તો હોઈ ગયા પણ વેડુલા વાઘરી હોઈ ગયા બથની મારી પર લાલોડી બોકડો લાવીને કીધું કે લે મામા આ બોકડો હવે કણીઓ રાવણ કે ભારે ભૂંડી કરી યાર નાનાની વરી ગઈ બાબો બેટા આયા નહીં ગંદરેતી મસાણ અફરા નદી જેને કહેવાય હિંગોળીઓ વડલો કહેવાય ન્યાટ ને ફોળ હરાસ નવ નોરતા વિશે દિવાળીમાં સૌદેશની રાત આવે ન્યા કેરટ અને પિયાલો પાઉન્ડ લીધો લેવાની માર્યો મજની છે હો બા હાલ મામા વાર નો લગાય સૌદેશની રાત આવી બરોબર રાતના 4-5 સમય હતો અને બરોબર જે લાલોડિયા બોકડાને કાપવાની તૈયારી કરીને બાબો બારણા થઈ ગયો આ શું કરે નગલાને પિયાલો કદાચ પાવો હોય તો મોંઘું જનાવરને હું કામ કાપે નગલાના કટકા કરીને સારે દેશ માટે નાખી દે કદાચ તારી મેલોડી એને ઉભો કરું તો ખબર પડે નગલા ના નવી સભા મારી નગલા નનામિયા મારી મેલડી ને સુંદરી ઓઢી મારા નગલાના કટકા યાદની મારી બાર ભેગા કરે ભલો મારી નગલાનો લાવી પાવન ગજની સુંદરી ઓઢી હોય તો મારી મેલડી એક જ બાકી કોઈ દેવનું કામ નથી ભલામણો નાખવાની તૈયારી કરી મારી મેળવી આસની મારી પાસે જેનો હો મારો નકલો હો ચાલે દીકરા કટકા ભેગા કરી જમણા હાથનો ફંડો ઉભો કરી નગલાને ખમા નગલા ગણની કહીને આકલો મારી નગલો સમસાનની મારી પાસે બેઠો મામા પીયાલો બા મામા જો દિવાળીમાં સૌદેશની રાત આવે નગલાને બાપુ પિયાલો પાયો માથે હાથ મૂક્યો નગલો કે મામા તારન મારે સીતારામ આટલું જ કામ હતું બા ગટગટી દોઢ મૂકી અને મનની મારી પર એક જ હતું રૂપાળી સાવડીએ મને વાંક વગરના ત્રણ અંતર માર્યા છે બાપો પણ સવાર સુધી તો હોગતા બાકી ન રમણ તો ભેંગાઈ રોકવાનો કે બા મામાને કીધું કે મામા મને રાતે ઊંઘ નથી આવી તો બેટા તમે રાતે પેરાગીરી કરવા મને હારે લઈ જાઓ ને ત્યાં મોર દરવાજા મને ખાટલી નાખી દીજો હું સારો માનો હું કે શાળા બાળા નહીં કરું ધનભાઈ કે હું કામ છોકરાને રોવડાવો છે ને બહાર હુઈ રહેશે ખાટલી ને કઈ રાતે કઈ શાળા કરવા જવાનો છે આજે ટૂંકમૂટ ખાટલી નાખી બરોબર 12 નો સમય થયો ને અહીંયા દાદા એમ કહેવા છે કણિયા રાવળી મામાનું મેલડીનું નામ લઈ હા એ જ વાર્તા કરું છું બીજી કેમ સાર બાનો સમય થયો હોળ હતું દોઢિયું લઈ તેની દોડે નાખી પછી ચોકીદારો ફરતા હતા એની માથે છાતી માથે બંદૂકડા રાખીને ગરડવા મળ્યા બાબા મારી મેલડીનો અંદર પડસાયો પડી ગયો સારે બાજુ હોઈ ગયા બીજું હોળ હતું દોઢિયું તૈયાર કર્યું એનું મામા જે ઘા કરીને રૂપાળી સાવડીના મહેલ માથે રૂપાળી સાવડી આ ખૂણો ને આ ખૂણો આ ખૂણો ને આ ખૂણો મારો નગલો ક્યારે આવો બાપ મારો નગલો ક્યારે આવો બીજે કોઈ આગળ આવો બાપ આગળ આવો
મારે નગલા ઉપર નગલા હારબાર હોગઠા બાજી ના દામ બંધાણા નગલા ઉપર હોગઠા બાજી રમવાયા મને તણી એન્ટર મારા તો મને મગજમાં છે બાપો મારે હોગઠા બાજી રમવું નથી તારે તો જરૂર હોય મારું બાવડું પકડીને ઉપર લઈ જા બાપો રૂપાળી સાવડી કે નગલા તારે હોગઠા બાજી રમવા મને હક નથી થતો ઊંઘ નથી આવતી હાલ તને હું લેવા આવું કડાક 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 એમ કર સરુખા હેઠી ઉતરી અને નગલાને બાવડું પકડી અને એમ કે સરુખાની માથે હોગઠા બાજી રમવામાં લઈ ગયો બાપા અમારી નગલા નનામી હો બાપ હવા સુધી હોગઠા બાજી રમતા 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 હવા પર દીવ સડી ગયો બાપો સવારમાં નગલો એમ કે સરુખાથી હેઠો ઉતરતો રાજના સિપાહીઓ ભાડજા ભંજાનો છોકરો રૂપાળી બારા સાવડીને મેલેથી ઉતર્યો જાઓ જાઓ રાજમાં ખબર આપો રાજની મારી પાસે કીધું બાપુ આપણા રૂપાળી બા નર નામે મોઢું નો જોવે ચોખા નામે જમે નહીં ત્યાં ઓલો ભંજાનો છોકરો આખી રાત હોગઠા બાજી રીમો હું વાત કરો જાઓ બાંધીને રાજની મારી પાસે હાજર કરો અને આપણી જે તલવારના ઝાટકે દઈ દો એમાં ગેટની મારી પાસે ઉભો રાખીએ અને તેથી ધનબાઈની આંખમાં આહોડું આવ્યું હતું બાબો મારી આંધળાની એક આંખ કહેવાય મારો નગલો મને દૂધિયું કાપે એમ કાપી નાખશે આમ તો રાજા કહેવાય મારી નાશના વિહામાં મારું નગલો કે ઓશિયાળું મને ઓશિયાળું આહોડું પાડીશ ને બાપ હશે મારી મામાની મેલડી બાપો પણ નગલાના મનની મારી પાસે એક જ વિચાર હતો કે કદાચ મને એમ કહેવાય છે કે દરવાજાની મારી પાસે કદાચ મને તલવારના ઝાટકે દેવા લઈ જાય છે મને મોચો હાથમાં રાખો અને પીસડા ઉડાડી ન દો તો ભલા મારી મારી નનામીને કોઈ ન જવા શાળો પર બેગની ભેગી થઈ ગઈ બાપો છેલ્લી પડન પર અવાજ આવે સન્નાટી મસી કે નગલાને પકડીને લાવ્યા ગામના વિચાર કરે સરસ રોજ ભંગિયાનું છોકરું છે હમણાં આ રાજા વંકો એક ઝાટકે માથું ઉડાડી દેશે બાપો બરોબર એમ જોશે દરવાજાની મારી ઉપર કે ઝાટકે દેવાની તૈયારી થઈ બાપ એક ગા બીજો ગા ત્રીજો ગા કા કરે ને વજરામ બાપુ મૂઠું હાથમાં પીસડા ઉડી જાઓ બાપ કઈ નાયના તને સરકારના તને દેવના સોસો ઘા કરાય નહીં સિપાહીઓ રાજમાં જઈને વાત કરી બાપુ હાથમાં પીસડા રહી ગયા ને મૂઠું ઉડી ગઈ આ મરતો નથી કે નો મળ્યો જાઓ ગંગાન જમના તોફું છે તગારું એક સરા નાખો અને હામો ઉભો રાખો હમણાં સાવણી જેમ મીંધી નાખે બાકી રૂપાળી બા સાવડીના મેલે પગ નો મુકાય બાપ અને જેજી નગલેની આંખમાં આહુડ આવે કેવું કીધું બાપ મારી તલવારના તોરણે બસાયો તો તોફું છે મારી હમણાં કાકડો કરશે ને મને વિંધી નાખશે સાણી કરી નાખે જેથી નગલો હું ગાતો હતો મેલડીને યાદ કરતો હતો હું કહેતો હતો એ તને નગલો બોલાવે હાલ હો મેલડી મલકા શેરમાં જે જાવે એ મેલડી
ગંગા જમનાની ટોપું તકારું ભરીને સારા નાખશે ને મારી હમણાં કાકડો કરશે મને સાણાની જેમ ભીતી નાખશે બાપ આપણે કેવી દાદી બોલાવો જમણા વખર વાવી દેવને પૂજાય અહીંયા ડુબરી દેવને પરુણભાઈ પૂજાય ની હેમી હાંજના ડાકલા વાગે ફૂટ ફૂટની દાદી વધારીને બેઠા હોય ત્યારે માથાથી પડી ન ગઈ બાપ દાદા જીવલાની હા તને નગલો બોલાવે આય હો મેલડી તોકા શેર માને જા વૈશાળ વાહુડું પાડીશ ની બેટા વૈશાળ વાહુડું મને નાની મેલડી ને ગમની બાબો મારી સરાની વાત ભૂલી જાય એ તકારું નહીં કદાચ એક ગાડું ભરીને સરા અંદર નાખે અને સિંધરોડ નો રાજા કદાચ કાકડો ઓડાડે અને સરાના બદલા જો પાણીના ફુવારો નો છોડી દો ને તારી મેલડી નો બરાબર સિપાહીઓ વિશાળમાં પડી ગયા કે એક ઊંડલો ભરીને સરા નાખ્યા આમાંથી પાણી કેમ નીકળ્યું રાજાને વાત કરી બાપુ આ બીજો હુકમે ખાલી ગયો આ ભંગ્યાનો છોકરો નગલો મરતો જ નથી તેથી રાજા કપાળ માથે હાથ રાખીને વાત કરી કે આ ભંગ્યા છે ને એની પાસે કમાણી હોય એમ નહીં મરતો હાલે મોજૂદમાં દાખલો છે રાણપુરની માલિકા હાલે મોજૂદમાં હોળી ઉભી છે ભાઈ હસુભાઈ ડાંગિયા ક્યારેક જોવા જાજો બાપના મારી મેલડી બેઠી આઈ ચારે પર આખો દી તાવા સડે બાપ હોળીની હેઠે ઈ તમારા નગલાને હોળીએ સડાવા લઈ ગયા બાપો સવારનો હવા પર દી સીડ્યો મારો નગલો મેલડીને કે માં તલવારના તોલમાંથી પાછો આવ્યો તોપમાંથી પાછો આવ્યો તો હોળીમાં હાડા તણી નથી હેઠો રાખે તમારી ફૂફાઈને ફાટી જાવ ત્યાં થોડો જીવ તો આવું બાપ નગલા મામાની મેલડી બોલી બાપો એક કાનિયા રાવણ જોગીની મેલડી બોલું ભલામણા વસને થાપણ વસને ઉથાપણ વસને ભાંડ્યા હરિના પાઠ વસને વસનની મારી પાઉં મેલડી વરી બાપ અને ઈ વસને તો ભોગ થાવા દઉં તો કળયુગનો રાજા મેલડી નહોતો નગલા કેને ફાંસી છે તમારી ખબરના હવા પર દી થાય મને રાણપુરની ફાંસી છે કાઈ વાંધો નહીં બેટા રાણપુરની ફાંસી સડાવ ને તેની કેનેક શૈલી છે હું છે તારે કેવળ 5 મિનિટ ખાલી ખમી જાવ 5 મિનિટ તો મારી 5 મિનિટમાં તો હું ઊભું કરી દે કે હા મે એમ કેવા છે કે હમળીનું રૂપ લઈને જ્યારે ઊભી રહો ને સામે બાપ હમળી છે ને મારી મેલડીનો અવતાર છે બાબો કોઈ જનાવર એવું નથી કે એક જગ્યાએ ઊભું રહે મારી હમળી એક જગ્યાએ ઊભી રહે તેથી નગલાની સામે ઊભી રહેતી તમારી નાની મેલડી બાપ નગલા ખાલી હમળીનું રૂપ લઈને ઊભી રહો અને બે પાંખું ફફડાવો ને દેખતા રાજાને કહેજે કે મને સડાઈ દે હોળીએ મારી હમળીની સાસ કેવડી હોય બાપ અડધા એસી પણ એક ટકોર મારું અને તારી હોળી રાણપુરની હોળી તો ભાંગી ન નાખું ને તો નગલા તારી મેલડી નો
મેલડી હમણાં રૂપ ધારણ કરી એક શ્વાસ મારીને બાપ અડધી હોળી ભાંગીને હેઠી પાડી દીધો. હજી તમે રાણપુર કરે જાઓ ને અડધી હોળી ભાંગલી છે બાપ. જોઈ આવજો દર્શન કરવા. ઈ મારી મેલડી નનાની મેલડી ભાંગેલી છે બાપ. હા કોઈ જેનો વરસાદમાં પડી કે ના ના મારી મેલડી એક ખાલી શ્વાસની ટપોરે હોળી ભાંગી નાખી. વિચાર કરો મેલડીમાં તાકાત કેવડી છે ભલા મને. તને નાચના તને સરકારના તને દેવના તલવારના કોરણે બસી ગયો. હે ગંગા જમના તોફે સડાવે ત્યાંથી બસી ગયો. હોળીમાંથી બસીને પાછો હેઠો ઉતરે તે ખમાવો નગલા નનામી બાપો. રાજાને વાત કરી આ ભૈયા છોકરો કેટલું પાવરફુલ છે, મળતો જ નથી. તેને હુકમ ખાલી થઈ ગયા, ચોથો હુકમ કરાવી નહીં. તેથી રાજા પહોંચી આવ્યો, તું મરી કેમ? અને તેથી નગલો બોલ્યો તો બાપ રાજા તારા બાપની તાકાત આવું યુટ્યુબ માં બોલાય નહીં, પણ નગલો બોલ્યો કેટલો બોલું. તારા બાપની તાકાત નથી મને નગલાને મારવો. તારો મારો વાળ વાંકો ન થાય બાપ. મારા વંશનો, મારો ઓળગાણો, મારો ઝાપડો, મારો ઋષિ વાલ્મીકી ભંગી સમાજનો કોઈ લાય અને ધોળકાથી 3 કિલોમીટર આખી વાવ છે અને વાવે મને લઈ જા અને મારો કોક લાઈને મારો ઓળગાણો, મારો ઝાપડો એક ઝાટકો મારે ગોટી વળગે ને તો ગઈ થાવ. બાકી તારી તાકાત નથી કે નગલાનો વાળ વાંકો થાય બાપો. મેલડી આડો હાથ જેવા ગઈ તાર નગલો બોલી ગયો. મેલડી કે પણ તારે ક્યાં મોત માંગવાની જરૂર છે? તારી માથે મેલડી જેવો ચણી બેઠો બાપ. બસ મારી નાની ઉંમરની મારી પાસે બહુ લાડ લડાવ્યા. રૂપાળી સાવડી જેવી ને અભિમાન ઉતારી નાખ્યા મારી બાસ. હારા મોતે મર્યો તો એક નગલો જ બાકી બધા ગોદ ખાઈ ખાઈને મર્યા. કાળિયો ગીલે ભૂંડી પર મરી ગયો. વાહન જગમાલે કૂતરાના મોતે મરી ગયો. હિરિયાની સલામતી બગડી ગયો. હા કોઈ ઇતિહાસ હું કરી દઉં. હા હિરિયા બાપુ કહે એને છેલ્લે મેલડી ભૂલ ખવડે મરી જાય ને બે એક નગલો વઢવાણ્યો બીજો રામ ભાગેલો ભાવ. એના નામની તાળી બને છે ભલા ભલા તાળી. આપણા કોળનું નામ કહેવાય ભલા ભલા કહેવાય દે. દ્વારકાની બજારની મારી પાસે ગમ્યો વાંધો અરબ્યો હોય ન્યાસની ચોક મારો માંડવાનો સામાન લેવો છે. વાંધાની કેવું પડે. વાંધા હોય તો મોમેડિયનની દુકાન હોય. મોમેડિયન દુકાન ધોળકામાં જાડી થઈ જાય પણ કેવું જોઈએ કઈલો સિંદૂરની પડીના 5 અગરબત્તી દાદા છે હોય ત્યાં સુધી સામાન ન અપાય ભલા મને. ઈ આપણા વડવા નથી પીડા કઈ એવું થોડું છે. ઈ દેવ છે આપણા 3 કિલોમીટર વાવ છે અને નગલા દાદાને એમ કેવા શમશેરના ઝાટકે આપ્યા છે અને વાવે એમ કેવા છે મોટો જબરો પાળજો મારા દાદા નગલાનો ઉભો બાપ ક્યારેક જાજો બાપો. અને તેથી મેલડીની આંખમાં આમડાય બાપ. બધા મેળા તેથી કોઈ દેવ રોય નથી પછી નગલો મેળો તેથી મેલડીની આંખમાં આમડાય. નગલા આજે શું કર્યું બાપ? તેથી નગલો બોલ્યો મારી હું તને બહુ વાલો છું કે હા બતાવો તું મને મારું બહુ વાલો. વાલો એક કામ કર મને વસન દેખો ગમે ને કોઈ મારો સાયો મારો કોઈ મારો ઓળગાણો મારો કોઈ વાલ્મીકીનો છોકરો ધોરણ મારી બહુ વાલો છું તારી પેલા મારું નામ પડવું જોઈએ. મારી પેલા તારું નામ નહીં કોઈ પણ ધોણે હું ધોણે ખમા નગલા નનામી નામ પેલા આવું જોઈએ નનામી વાહે કે સાબા સાંધો સૂરજ રે ત્યાં હું મારી આગળ તારું નામ ન કરી દો ને તો ભલા મનાવું નનામી મેલડી નો છે બાબો. હાલો માનવીઓ જાવી રે માના દર્શનિયે